નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે આદિવાસી જનજાતિ વિચરતી હતી વિશે અભ્યાસ કરી રહ્યા હતા. એટલે કે એકમ 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એની અંદર આપણે ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે એનો સમૂહ શરૂ થયો, કેવી રીતે એમની પ્રગતિઓ થઈ, આ બધું વિશે આપણે સમજતા હતા. કારણ કે એ આપણો શરીરનો અભિન્ન અંગ હતો. જેમ કે વણઝારાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જતા અને લાવતા. તો આ હતી વસ્તુ જેનાથી આપણે વેપાર વિનિમય વ્યવહાર ચાલતો હતો. વેપાર વિનિમય એશિયાથી બજારો, વિશ્વના બજારો અને ભારતના અમુક ગ્રામ્ય વિસ્તારો સુધી આ બધી વસ્તુઓ પહોંચાડવાનું કામ કરતો. તો એવા સમુદાયમાં સાંસ્કૃતિક પરિવર્તનો ઊભા થયા. સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર પરિવર્તન આવતું રહે છે. અને જીવનનું, કુદરતનું, પૃથ્વી ઉપરનું મોટું તત્વ એ છે કે પરિવર્તન આવે છે. જે છે એની કરતા બદલાવ થતો રહે છે. તો આપણે જનજાતિમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તનો વિશે આપણે અભ્યાસ કરીએ. હવે એમાં જોવા જઈએ તો કે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતાઓ ઊભી થઈ. કેમ? તો કે તમે સમજી શકો છો, તમને એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં તરત રુચિ ઉત્પન્ન થાય છે. જેમ કે ચાલીને જતા હોય તો સાયકલમાં રુચિ ઊભી થાય, સાયકલે જતા હોય તો સ્કૂટી જેવી વસ્તુમાં રુચિ ઊભી થાય, સ્કૂટીમાં હોય તો બાઇકમાં રુચિ ઊભી થાય, બાઇકમાંથી આપણે રિક્ષા કે કારમાં ઊભી થાય, અને એથી આપણે હેલિકોપ્ટર અને પોતાના પ્રાઇવેટ વિમાનોમાં આપણી રુચિઓ ઊભી થશે. એટલે જરૂરિયાતો ઊભી થતી રહેવાની, અને જરૂરિયાતો જ ઊભી થશે તો જ અર્થવ્યવસ્થાઓ ઊભી રહેશે, નકર અર્થવ્યવસ્થાઓ ટકી રહેશે નહીં. અર્થવ્યવસ્થાને સમજવા માટે સમાજની જરૂરિયાતો સમજવી ખૂબ જરૂરી છે. જો જરૂરિયાતો સમજાય તો નવા નવા કૌશલ્યો ઊભા થાય. જેમ કે એક સમય લોકો હીરા ઘસતા, આજ મશીન કરે છે. એક સમય માણસ કાલામાંથી રૂ અલગ કરવાનું કામ કરતા, આજે એ મશીનો કરે છે. તો એક સમય ઘાંચીમાં તેલ કાઢવામાં આવતું હતું, આજે આપણને ત્યાર મશીનોમાંથી સરસ મજાના ડબ્બાઓ મળી રહે છે. એટલે નવા કૌશલ્યો ઊભા થાય છે, અને આ કૌશલ્યો ધરાવતા લોકોની જરૂરિયાતો ઊભી થાય છે. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થતો રહ્યો છે. દિવસે દિવસે એનું વિભાજન શરૂ થાય છે, અને એ જ વિભાજન પરિવર્તન લાવતું રહે છે. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથો જ્ઞાતિ પર આધારિત સમાજ સમાવતો થયો. કુંભાર એક સમયે માટલા ઘડવાનું કામ, સોની એક સમયે ઘરેણા ઘડવાનું કામ, આ બધી વસ્તુઓ સમાજ વ્યવસ્થામાં સમાઈ હતી. હવે તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. જે કર્મ હતું એ હવે જાતિ બની ગઈ, જ્ઞાતિ બની ગઈ. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયો મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજ સંગઠનો આધાર બની ગયો. એક સમયે જે કર્મ હતું, વર્ણ હતો, અને એ આજ જાતિઓમાં, વિવિધ જાતિઓમાં ફેલાઈ ગયો છે. તમે હાલમાં પણ જોઈ શકો છો કેટલી બધી જાતિઓમાં ડિવાઈડ થયેલા આપણે જોવા મળે છે. એક જાતિ હોય, એની પેટા જ્ઞાતિઓ હોય, એની પાસે અટકો જુદી હોય, આ બધું વિભાજિત થતું જાય છે. તો એ શું કામ થાય છે? તો કે પરિવર્તન. જનજાતિઓમાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તન, જે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતોમાં વધતા નવા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતાઓ ઊભી થાય છે. અને આ જ રીતે સમાજમાં જુદી જુદી જાતિઓ વિભાજિત થતી જાય છે, અને હવેથી પણ વિભાજિત થતી જોવા મળે છે. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથો જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી અને તેમને જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્યો
ધરાવતા સમુદાયો મુખ્ય છે. હવે જોવા જઈએ તો કે વર્ણને બદલે જાતિ સમાજમાં સંગઠનો આધાર બનીને ઊભા છે. તો હવે આપણે આગળ જોઈએ તો કે વનવાસી વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ એમાં ગોંડ અને અહોમ બે જાતિઓ મુખ્ય તમને જોવા મળે છે. હવે ગોંડ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એ ગોંડ તરીકે ઓળખાય છે. હવે કયા વિસ્તારમાંથી ઓળખાય છે તો કે વિશાળ, ગોંડવાના વિશાળ એ વન પ્રદેશ હતો, ત્યાં લોકો બેસતા એને ગોંડ તરીકે લોકો ઓળખવામાં હતા. હવે એના આધારે એની પ્રજાતિઓ ઊભી થઈ. તમને પૂછાય ગોંડ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો કે ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એ ગોંડ તરીકે ઓળખવા માનવા લાગી હતી, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીમાંની એક છે. ભારતની જૂની જનજાતિઓમાંથી પૈકી એક કઈ છે તો કે ગોંડ પ્રજાતિ આપણી. હવે તેમાં સ્થળાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચાયેલું હતું. સ્થળાંતરિત ખેતી એ એક મુખ્ય સમુદાય હતો જેમાં એ ગોંડ જાતિ પ્રત્યે વહેંચાયેલી હતી. વિશાળ ગોંડ રાજી એમાં સમૂહમાં વહેંચાતી હતી. હવે પ્રત્યેક કુળ એનો રાજા બનતો હતો, જે મોટો વ્યવસ્થિત થાય તે. અકબરનામામાં પણ નોંધાયું છે કે કટટંગાના ગોંડ રાજ્યોમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. વિચાર કરો કેટલા નાના મોટા 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. હવે એ પહેલા સ્થળાંતરિત ખેતી એટલે શું, ઝૂમ ખેતી એટલે શું તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જંગલ હોય, હવે જંગલમાં રહેનારા લોકો હોય. હવે એ લોકો જ્યાં વૃક્ષો, જંગલી વૃક્ષો અથવા તો જંગલી વનસ્પતિઓ ઉગી નીકળી છે એને સળગાવી નાખે અથવા તો કાપી નાખે. નષ્ટ થઈ જાય, જમીન એકદમ સપાટ થઈ જાય અને થોડીક એને ખેડી નાખે. અને ખેતી લાયક જમીન થાય એટલે એમાં 2-3 વર્ષ સુધી એ ખેતી કરે. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતાઓ ઘટી જાય એટલે એ વિસ્તાર એમનામ પાછો મૂકી દેવામાં આવે, પાછો બીજો વિસ્તાર એ કાપવામાં આવે. આવી રીતે સ્થળાંતર કરતા રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતીઓ કરતા રહે, જેથી જંગલ પણ ઊભું રહે અને ખેતીઓ પણ થતી રહે. જેટલી જમીન જોઈ છે ખેતી માટે એટલી પણ ખેતી મળી રહે અને જેટલું જંગલ જોઈ છે એટલો જંગલ વિસ્તાર પણ મળી રહે. સ્થળાંતર ખેતીનો એક મોટો ફાયદો એ છે કે એ જમીન છોડી દીધી છે એના ઉપર લાંબો સમય સુધી ખેતી કરવામાં આવશે નહીં. એટલે યા શું થશે, વૃક્ષો ઉગી નીકળશે અને લાંબા સમય પછી વળી પાછી જમીન ફળદ્રુપ થઈ જશે જેના ખેતીઓને કારણે. તો આવી રીતે જમીનની ફળદ્રુપતા ઘટતા એ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરતા થતા એને આ પ્રકારની ખેતીને સ્થળાંતર ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સરસ વિદ્યાર્થી મિત્રો, ચલો હવે તમને હું પ્રશ્ન પૂછું, સ્થળાંતર ખેતી એટલે શું અથવા તો ઝૂમ ખેતી વિશે મને સમજાવો. સરસ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાના મગજમાં લાઈટો થઈ. ઝૂમ ખેતી એટલે શું, એક જગ્યાથી બીજી જગ્યાએ થતી ખેતી. ટૂંકી ભાષામાં કહેવા જઈએ તો એક જગ્યા પર કરીને ખેતી છોડીને પછી એ ફળદ્રુપતા ઘટે એટલે બીજી જગ્યાએ જવામાં આવતી ખેતીને ફળદ્રુપ ખેતીમાં ઉગાડવામાં આવે. એવી રીતે થાય. એટલે કે જે વૃક્ષનો સમૂહ હોય એને કાપી નાખવામાં આવે, મૂળિયા કાઢી નાખવામાં આવે અથવા સળગાઈ નાખવામાં આવે વનસ્પતિઓ, અને અહીંયા સાફ થઈ જાય અને ખેડીને વળી પાછી ખેતી કરવામાં આવે એને ઝૂમ ખેતી તરીકે ઓળખવી છે. આવી પદ્ધતિ વારંવાર થાય એટલે સ્થળાંતર ખેતી તરીકે ઓળખીએ છીએ. તો કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનમાં ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના પ્રકારને સ્થળાંતર ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તેમની રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીયકૃત હતી. કેન્દ્ર વ્યવસ્થા હતી. રાજ્યમાં ગઢમાં વહેંચાયેલા હતા આ પ્રજા. હવે ગઢ એક ખાસ
ગૌણ કુળનું આધિપત્ય હતું. કોનું આધિપત્ય હતું? ગઢ. તો ગઢ એ ખાસ ગૌણ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોમાં વહેંચાતો. દરેક ગઢ કેટલા ગામોમાં વહેંચાતો? તો કે દરેક ગઢ 84 ગામોમાં વહેંચાતો, જેને 84 તરીકે ઓળખવામાં આવતો. 84 તરીકે શેને ઓળખવામાં આવતો? તો કે રાજ્યમાં ગઢમાં જે વહેંચાયેલો હતો એ ગઢ દરેક ખાસ કુળમાં વહેંચાતો, અને એ દરેક ગઢમાં 84 ગામોમાં એક ખાસ વ્યવસ્થા થતી, એને 84 તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેક 84 12 ગામના એક પેટા એકમ બહાદોમાં વહેંચવામાં આવતી. શેમાં વહેંચવામાં આવતી? તો કે 12 ગામોમાં એના એક પેટા બહાદોમાં વહેંચવામાં આવતું. 84 ગામમાં 12 ના ભાગ પાડવામાં આવતા. હવે 12 ગામોમાંથી એક ને 12 ગામમાં ભેગા થાય એને આપણે એકમ તરીકે ઓળખવી, અને એ એકમને બહાદોમાં વહેંચવામાં આવતું. મોટા રાજ્યોનો ઉદય સાથે ગૌણ સમાજમાં પરિવર્તન આવતું ગયું. મૂળભૂત રીતે રાજપૂત તરીકે માન્યતા મેળવવા માટે એ કટંગાના રાજા ગૌણ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. શા માટે પદવી ધારણ કરી? તો કે મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા પ્રાપ્ત થાય એટલા માટે અમનદાસ સંગ્રામે એ પદવી સંગ્રામ શાહની પદવી ધારણ કરી ગૌણ રાજાએ. હવે તેના પુત્ર દલપતે મહોબના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરાવે છે, અને એ લગ્ન થયા પછી અમુક સમય પછી યુવાન વયે દલપતનું મૃત્યુ થાય છે. દુર્ગાવતીને 5 વર્ષના પુત્ર વીર નારાયણ સાથે એમની શાસન વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવે છે, અને આ શાસન વ્યવસ્થાઓ શરૂ થાય એટલે એનો આગળ પ્રગતિ કરતો જોવા મળે છે. હવે રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે. શેના કારણે? તો કે 1565માં અફઘાનિસ્તાનના વિસ્તારના આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુગલ સેના દુર્ગાવતીને હરાવે છે, અને રાણી અને તેમના પુત્રના યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે. સમજવા જેવી ગૌણ રાજા વિશે તો કે એક એકમમાં જે વહેંચાયેલું હતું એને એક રાજા દ્વારા એક પદવી ધારણ કરવામાં આવે છે, અને મૂળભૂત રાજપૂત તરીકે એમની માન્યતાઓ પ્રાપ્ત થાય. હવે એના લીધે એમના પુત્ર એક રાજપૂત રાજાની પુત્રી દુર્ગાવતી સાથે એમના લગ્ન કરાવી આપે છે. હવે લગ્ન બાદ થોડાક સમય પછી યુવાન વયમાં જ દલપતનું મૃત્યુ થાય છે, અને દુર્ગાવતી 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળે છે. પણ રાજકુમાર બરાબર વ્યવસ્થિત ન થાય એ પહેલા જ 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુગલ સેના દુર્ગાવતીને હરાવે છે, અને રાણી અને તેમના પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે, અને આમ એમનો વંશ અટકી જાય છે. જોવા જઈએ તો આ રાજ્ય હાથીઓના વેપારથી પુષ્કળ ધન કમાતા હતા. હવે મુગલો આ રાજ્યને પુષ્કળ ધન મેળવવા અને હાથી મેળવવા માટે જીત્યા હતા, જેથી યુદ્ધમાં હાથીનો ઉપયોગ કરી શકાય અને પુષ્કળ ધન એને મુગલ સેનામાં વહેંચી શકાય. તો તેમના રાજ્યનો મોટા ભાગનો નિયંત્રણમાં રાખ્યો. તેમના મોટા ભાગનો નિયંત્રણમાં રાખ્યો, છતાંય બાકીનો ભાગ વીર નારાયણ કાકાના ચંદ્રશાહને આપવામાં આવ્યો. બાકીનો ભાગ જેનો વહીવટ વ્યવસ્થિત કરી શકાય એ માટે વીર નારાયણને આપવામાં, એના કાકા જે હતા એમને આપવામાં આવ્યો, ચંદ્રશાહને આપવામાં આવ્યો. વીર નારાયણનો બાકીનો જે ભાગ હતો એ એના કાકા ચંદ્રશાહને આપવામાં આવ્યો. હવે એ પતન બાદ નિર્માણ થયેલા ગૌણ રાજ્ય શક્તિશાળી બુલંદો અને મરાઠાઓ આક્રમણ સામે ટકી શક્યા નહીં, અને એમનું પતન થયું. તો આ હતી ગૌણ રાજાઓનું વિશિષ્ટ સામ્રાજ્યની પદ્ધતિઓ. એમાં આવતા રાજાઓ, એમનું થયેલું પતનો, એમના દ્વારા થયેલા યુદ્ધો, આ બધી માહિતીઓ આપવામાં આવે છે. ફરી પાછું આપણે મગજમાં એકવાર દોહરાવવાનો પ્રયત્ન કરીએ કે રાજ્યમાં વહેંચાયેલું હતું જે ગઢ ખાસ ગૌણ કેન્દ્રના આધિપત્યમાં હતું, એ 84 ગામોનું એક એકમમાં વહેંચાયેલું હતું, જેને 12 ભાગ પાડવામાં આવતા હતા.
એ એકમમાં વાહોત અને 84 તરીકે જે ઓળખાતા હતા એ મેળે વહેંચવામાં આવતા. હવે મોટા ભાગના રાજ્યોનો ઉદય સાથે ગૌણ સમાજમાં પણ પરિવર્તન આવતું ગયું. હવે મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવતા માટે ગૌણ રાજા અમનદાસ સંગ્રામે પદવી ધારણ કરીને તેના પુત્ર રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરાવી આપે છે. હવે એ સમયે યુવાન વયે દ્રૌપદનું મૃત્યુ થતા દુર્ગાવતી વિધવા થાય છે અને 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી એ શાસન સંભાળે છે રાજમાતા બનીને. આ દરમિયાન 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુગલ સેના એની ઉપર આક્રમણ કરી આપે છે અને દુર્ગાવતીને હરાવી નાખે છે. રાણી દુર્ગાવતી અને એનો પુત્ર વીરનારાયણ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે અને કટકંગા રાજ્ય હાથીઓનો વેપાર દ્વારા જે પુષ્કળ ધન કમાયું હોય છે અને જે હાથીઓ હોય છે એ વિજય બાદ મુગલો એની ઉપર આધિપત્ય જમાઈ બેસે છે. તો પુષ્કળ ધન અને હાથીઓ મેળવે છે. હવે જે મોટા ભાગનું સામ્રાજ્ય હતું એ એના નિયંત્રણમાં રાખે છે અને બાકીનો ભાગ જે હતો એ વીર નારાયણ કાકાને ચંદ્રશાહને આપી દે છે વહીવટ માટે. હવે એના આક્રમણ સામે ટકી શક્યા નહીં. બુલેન્દો અને મરાઠાના આક્રમણ સામે ટકી ન કરી એના કારણે એનું રાજ્યનું પતન થયું. હવે આપણે આવશે અહોમ રાજ્ય. અહોમ રાજ્ય જોવા જઈએ તો એનું વ્યવસ્થિત માળખું હતું. અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમ બ્રહ્મપુત્ર નદીની ખીણમાં વિસ્તારમાં વસ્યા હતા. ખીણ વિસ્તારમાં અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. એ વસ્યા તેને ભૂયા અથવા ભૂસ્વામી અથવા જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્ય સ્થાપના કરી. આ લોકોએ કઈ વ્યવસ્થા ઉભી નષ્ટ કરી? તો કે ભૂસ્વામી અને જમીનદાર પ્રથા જે હતી ભૂયા એને નષ્ટ કરીને એક નવી રાજ્ય વ્યવસ્થાઓ ઊભી કરી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523માં અને કોચ હજો ઈસવીસન 1581માં રાજ્યો પોતાના રાજ્યમાં ભેળવી દે છે અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરે છે. કોના દ્વારા અહોમ રાજ્યની સ્થાપનાનું વિશાળ થાય છે? તો કે 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હજો ઈસવીસન 1581માં આ રાજ્યોને પોતાના રાજ્યોમાં ભેળવીને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ સામ્રાજ્યમાં સ્થાપનામાં ઊભી કરે છે. હવે 17મી સદીમાં તો તેઓ દારૂગોળા તોપનું નિર્માણ પણ કરવા લાગ્યા હતા. આ લોકો શેનું નિર્માણ કરવા લાગ્યા હતા? તો કે દારૂગોળા અને તોપનું નિર્માણ પણ કરી શક્યા હતા. જો કે દક્ષિણ પશ્ચિમ અહોમ લોકો દ્વારા ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુગલ સેના સામે બહાદુરથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તારો પર મુગલનું આધિપત્ય લાંબા સમય સુધી ટક્યું નહીં. કેમ? કે લોકો વધારે જુનૂની હતા. વળી પાછું આપણા મગજમાં દોહરાવવાનો પ્રયત્ન કરીએ નાનો એવો ટોપિકને સમજાવીને બહાર પાડીને, કારણ કે આ ટોપિક અતિશય લાંબો છે. તમે બાય સ્ટેપ સમજશો તો જ તમને વધારે અનુકૂળતા સમજવામાં આવશે. અહમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમને ભૂયા અને ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. હવે 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હોજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપનું નિર્માણ પણ કરી શક્યા હતા. જો કે દક્ષિણ પશ્ચિમ અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રસ્તુત્વ વધુ ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરી પૂર્વક સંપર્ક આધારિત હતું. જે લોકો પાસેથી રાજ્ય પાસે બળજબરીથી કામ કરવામાં આવતું તેને પાઇક કહેવામાં આવતું. અહોમ રાજ્ય શેના પર આધારિત હતું? તો કે અહોમ રાજ્ય બળજબરી પૂર્વક શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તેને પાઇક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા.
વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવા અહોમ કુળ તૂટી ગયું હતું. અહોમ કુળ શેના કારણે તૂટી ગયું? તો કે અહોમ રાજ્ય બળજબરીપૂર્વક જે શ્રમ કરાવતા હતા એ શ્રમના આધારે રાજ્યનું વિભાજન કરતા હતા. હવે જ્યાં લોકો વધુ હોય અને જ્યાં લોકો ઓછા હોય, જ્યાં વધુ હોય ત્યાંથી લોકો મોકલવાનું કામ કરતા હતા. હવે આના કારણે વસ્તીઓનું વિભાજન થતું અને એના કારણે એનું વિસ્તાર તૂટતો ગયો. અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્યથી માટે બળજબરીથી કામ કરવામાં આવતું એને પાઇક કહેવાતા. હવે દરેક ગામમાં નિશ્ચિત સ્વરૂપમાં આવેલ સંખ્યા પાઇક મોકલવાની રહેતી. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવતા, જેના કારણે અહોમ કુળ તૂટી ગયું. હવે આગળ જઈએ તો કે 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન સમયના કાયદા અનુસાર કોઈની પાસે બળજબરીપૂર્વક કામ કરાવી શકાતું નથી. એ એક ગુનો છે અને ગુના માટે તમને સજા અથવા દંડ જે તમારે સમય ઉપર લાગુ પડે એ તમને કરી શકાય છે, જે સૌ આપણે જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાયા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા. લોક કાર્ય પણ અહોમ કરતા હતા. એક યુદ્ધના સમયમાં જોડાવાનું અને બીજું સિંચાઈ વ્યવસ્થાઓ બરાબર સાચવવાની. અહમ લોકોએ ચોખાની ખેતીમાં એક નવી જ પદ્ધતિ અમલમાં મૂકી હતી. અહમના લોકો દ્વારા નવું સંશોધન મૂકવામાં આવ્યું હતું. ચોખાની ખેતીમાં અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો મોટા પ્રમાણમાં. તો શેમાં વહેંચાતો કે 13મી સદી પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની ગઈ અહોમની. અને વર્તમાન કાયદા અનુસાર જોવા જઈએ તો કોઈની પાસે બળજબરીપૂર્વક આપણે કામ કરાવી શકતા નથી. એ ગુનો છે, એ આપણે સૌ જાણીએ છીએ. આ માટે જનજાતિના તમામ પુરુષો સમયે યુદ્ધમાં જોડાતા અને અન્ય લોકો માટે સિંચાઈની વ્યવસ્થાઓ કરતા અથવા તો સાર્વજનિક વ્યવસ્થાઓ માટે કાર્ય કરતા. અહમ લોકો ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. અહમ સમાજ કુળમાં વહેંચાયેલો રહેતો હતો. આ હતી અહોમની. આપણે વળી પાછું અહોમમાં થોડું ડીપમાં સમજવાનો પ્રયત્ન કરી કે અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તેને પાઇક કહેવાતા. રાજનો રસ્તાઓ બનાવવા, રાજના મહેલો બનાવવા, રાજ માટે કુવાઓ બનાવવા, એ બધી વ્યવસ્થાઓ આ પાઇક લોકોએ કરવાની રહેતી. દરેક ગામમાંથી નિશ્ચિત સ્વરૂપમાં એ પાઇકની સંખ્યા મોકલવાની રહેતી. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં પાઇકને ખસેડવામાં હતા, જેના કારણે અહોમ તૂટી ગયું હતું કુળ. હવે 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની ગઈ હતી. વર્તમાન કાયદાઓ અનુસાર કોઈ પાસે બળજબરીપૂર્વક આપણે કામ કરાવતા નથી અથવા તો કરાવી શકાતું નથી. જો કરાવો તો એ ગુનો છે, એ સૌ આપણે જાણીએ છીએ. આ જનજાતિ તમામ પુરુષોના યુદ્ધ સમયે સેનાઓમાં જોડાયા અને અન્ય સમયે સિંચાઈ વ્યવસ્થા, સાર્વજનિક કાર્યો કરતા હતા. અહમ લોકો ચોખાની ખેતીની એક નવી શાખા, નવી પદ્ધતિ ગોતી પાડી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામની સમાજની સંમતિ વગર રાજા પાછી પણ લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહમ લોકો જનજાતિ દેવતાઓ પ્રકૃતિની ઉપાસના હતા. પાછળથી એ રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનદાન આપવામાં આવતું, જેમાં શિવસિંહ ઈસવીસન 1714 થી ઈસવીસન 1744ના સમયગાળામાં હિન્દુ ધર્મને મહત્વ આપવાના કારણે મોટાભાગના લોકો હિન્દુ ધર્મ બની ગયા હતા. પણ છતાં હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાની પરંપરાઓ પોતાના કુળોની છોડી હતી નહીં. અહોમ સમાજ એક અત્યંત સંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિ પ્રોત્સાહન આપવામાં આવતું અને સંસ્કૃતિ અગત્યની સાહિત્યની સંસ્કૃતિની સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો રહેતો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે કુળ ખેલ જે કુળમાં વિભાજિત થયો હતો એને અહોમ કુળને ખેલ કહેવામાં આવતો.
હવે ઘણા ગામો પર આ ખેલનું નિયંત્રણ રહેતું. ઘણા બધા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હતું. હવે ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવતી જમીન ખેડવા માટે કે ખેતી કરવા માટે એ સમાજની સંમતિ વગર રાજા પાછી લઈ શકતો ન હતો. રાજા એ સમાજની સંમતિ વગર કઈ કાર્ય કરી શકતો ન હતો. જમીન પાછી આપવી કે ન આપવી, લેવી કે ન લેવી એ ગામનો સમાજ જ નક્કી કરતો હતો. એમાં રાજા કંઈ કરી શકતા નહોતા. શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિ દેવતાઓની ઉપાસના કરતા. અગ્નિદેવ, પવનદેવ, સૂર્યદેવ આ બધા પ્રકૃતિઓની પૂજા કરતા લોકો, જેના કારણે એમનું જીવન પર એ કુદરતી નિર્ભર હતું. હવે રાજાઓ દ્વારા ઘણીવાર મંદિરો અને બ્રાહ્મણો માટે જમીનદાન આપવામાં આવતું. બ્રાહ્મણો એ જમીનદારથી આવક મેળવતા અને દાન દ્વારા એ પોતાનું શાસ્ત્રોનું જ્ઞાન લોકોમાં વહેંચતા. અને ઘણીવાર મંદિરોનું નિર્માણ થતું, જેમાંથી લોકોની આસ્થાઓ વધતી અને પોતાની પ્રેરણા શક્તિઓ મળતી. એમાં કારણે આમ જોવા જઈએ તો કે શિવ સિંહ દ્વારા એ સમયે હિન્દુ ધર્મને ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. તેના કારણે હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરા માન્યતા સંપૂર્ણપણે છોડી નહીં. પોતાની સંસ્કૃતિ સભ્યતાને અમુક સમય સુધી લોકોએ પકડી રાખી હતી. અહોમ સમાજ એક અત્યંત સંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીનદાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું. જે આજે નાટકો તમે ગુજરાતી પર જુઓ છો એ બધા પ્રોત્સાહનને કારણે થયા છે. કોના કારણે? તો કે અહમ રાજ્યના પ્રોત્સાહનને કારણે આ નાટ્ય પ્રવૃત્તિઓ આજે પણ તમને જોવા મળે છે. તો કે સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓ સ્થાનિક ભાષામાં અનુવાદ કરવાની શરૂઆત આ અહોમ રાજ્યમાં થઈ હતી. હવે બુરંજી નામના ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. બુરંજી નામના ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીય વિસ્તારોમાં આવી જનજાતિ રાજ્ય જોવા મળતા હતા. કયા વિસ્તારોમાં જોવા મળતા હતા? ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીયમાં આવી જનજાતીય રાજ્યો જોવા મળતા હતા. સંતરામપુર, દેવ રબારિયા તેમજ ડાંગ વ્યવસ્થા પણ સંસ્કૃતિમાં વિશિષ્ટ જોવા મળે છે. હવે ડાંગ વિસ્તાર આપણે જોવા જઈએ વિદ્યાર્થીઓ કે ડાંગમાં ડાંગ દરબાર પ્રવૃત્તિ દર વર્ષે ભરાય છે. તેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. હવે એની માટેની એક પ્રથાઓ શરૂ થઈ. આપણે સમજવા જઈએ તો કે ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન આ ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા શરૂ થઈ હતી. સરકારે ડાંગીય રાજાઓને, નાયકાઓને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાડીઓનું આપવાનું નક્કી કર્યું, જે આજે પણ પરંપરા ચાલુ છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને પ્રશાસન આપવામાં આવે છે. સરકારે ડાંગીય રાજાઓ અને નાટ્યકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાડીઓનું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ જોવા મળે છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, અહોમ રાજ્યની વિસ્તારપૂર્વક માહિતી આપણે સમજ્યા બાદ ફરી પાછી એની ઉપર એક નજર નાખી, જેના કારણે આપણે અહોમ રાજ્ય વિશે ટૂંકમાં પૂછાય તો લખવામાં ભૂલ પડે નહીં. અહમ લોકો 13મી સદીમાં હાલમાં મ્યાનમારથી આવીને અસમ બ્રહ્મપુત્ર નદી ખીણી વિસ્તારમાં વસ્યા. તેમની હુયા જમીનદારની વ્યવસ્થાને બદલીને એક નવી રાજ્ય વ્યવસ્થા ઊભી કરી. હવે 16મી સદીમાં ચૂંટિયા દ્વારા સોયા કોચ દ્વારા એ રાજ્યને પોતાના રાજ્યોમાં ભેળવીને આસપાસની એક વિશાળ અહોમ રાજ્ય ઊભું કરવામાં આવ્યું. હવે આ ઉપરાંત જોવા જઈએ તો 17મી સદીમાં લોકો દારૂ તોપગોળાની બનાવવાની સ્થાપનાઓ પણ કરી ચૂક્યા હતા. જો કે દક્ષિણ અને પશ્ચિમ અહોમ લોકો પર આક્રમણ થયા, એના કારણે એ અહોમ વિસ્તાર ઘણો બધો તૂટતો ગયો. મીર જુમલા નેતૃત્વ હેઠળ મુગલ સેનાએ આ યુદ્ધમાં લડવાથી એ વિસ્તારોનો પ્રત્યેક લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. હવે આ ઉપરાંત જોવા જઈએ તો કે અહમ રાજ્ય બળપૂર્વક દ્વારા લોકો પાસે કામ કરાવતું હતું, જેને આપણે પાઇપ તરીકે ઓળખીએ છીએ. હવે દરેક ગામમાંથી એક પાઇપ નક્કી કરવામાં આવતો. જ્યાં વિસ્તાર વધુ છે એ વિસ્તારમાં ઓછી સંખ્યા હોય તો વધુ વિસ્તારમાંથી લાવવામાં આવતી હતી, જેના કારણે અહોમ રાજ્ય તૂટી ગયું.
આજે આપણે જાણવી છીએ કે બળજબરીપૂર્વક કામ કરાવી શકાતું નથી. બળપૂર્વક કરાવો એટલે તમારો વિનાશ શરૂ થઈ જાય. હવે 17મી સદીમાં આ દશકમાં કેન્દ્રીકૃત બની ગયું. વર્તમાન અનુસાર જોવા જઈએ તો આ સમયે જનજાતિઓના લોકો યુદ્ધમાં જોડાતા અથવા તો અન્ય સિંચાઈ વિભાગમાં જોડાતા અથવા તો અન્ય જાહેર સેવાઓમાં જોડાતા હતા. આ દરમિયાન એક નવી ચોખાની પદ્ધતિ અમલમાં મૂકી હતી. સમાજ કુળમાં વહેંચાયેલો હતો, જેને કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા લોકો આ ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂત ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન સમાજની સંમતિ વગર રાજા પણ પાસા લઈ શકતા નહોતા. શરૂઆતમાં અહમ લોકો પ્રાકૃતિક દેવી દેવતાઓની પૂજા કરતા. એ પછી બ્રાહ્મણો અને મંદિરો માટે જમીનો દાનમાં આપવામાં હતી. શિવસિંહ રાજા દ્વારા હિન્દુ ધર્મ જ્યારે મુખ્ય બનાવવામાં આવ્યો ત્યારે અહોમ રાજ્ય પણ એ હિન્દુ ધર્મ અપનાવ્યો, પણ છતાંય પોતાની પરંપરા સંસ્કૃતિ છોડી ન હતી. આ કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. આ લોકોએ નાટ્ય પ્રોત્સાહન પ્રવૃત્તિઓ શરૂ રાખી હતી, જેથી નાટ્ય પ્રવૃત્તિ દ્વારા એક સમાજની માહિતી બીજા સમાજમાં આરામથી પહોંચાડી શકાય. સ્થાનિક ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવી હતી. ઘણી બધી સંસ્કૃત કૃતિઓ. મુરજી નામનું ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને એ પછી આસામી ભાષામાં દાખલ કરવામાં, લખવામાં આવી, એટલે ફેરવવામાં આવી. હવે ગુજરાતમાં અડાણ અને અન્ય પૂર્વ પટ્ટીય વિસ્તારમાં આપણી પ્રવૃત્તિ જોઈ છે. સંતરામપુર દેવ વિસ્તારમાં અને ડાંગ રાજ્ય વ્યવસ્થામાં સંસ્કૃતિ વિશિષ્ટતા જોવા મળે છે. હવે તમામ તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા લોકનૃત્યો વિશ્વવિખ્યાત બની ગયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે, જેમાં રાજાને પ્રશાસન આપવામાં આવે છે. ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન આ વર્ષમાં યોજવામાં આવે છે. એ દરમિયાન રાજાને એનું સાલિયાણું આપવામાં આવે છે. સમય બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું ઊભું કરવું આપણા માટે એકદમ અઘરી વ્યવસ્થા હતી. બદલાતો સમય સાથે આ જનજાતિ સમાજ પણ બદલાતો રહ્યો. હવે બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું આપણે તૈયાર કરવા જઈએ તો કે 16મી સદી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળ અંતરે અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથે સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવી શક્યા. હવે વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકાઓ અપનાવી છે. સમય જતાં તેમની ઘણી જનજાતિઓ આધારિત સમાજમાં વિભાજિત થતું તમને જોવા મળે છે. કેટલીક જનજાતિઓ કોઈ સુસંગઠિત વ્યવસ્થિત રહેવાનો મોટો શક્તિશાળી રાજ્યની સ્થાપનાઓ કરી, જેથી તેમનો મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષો થયા. બરાબર, આ હતી વિચારતી નવી જાતિઓની પ્રથાઓ. તો કે 16મી અને 17મી સદી સુધીના જનજાતિમાં આપણે ઘણું બધું પરિવર્તન જોયું, અથવા તો ઇતિહાસમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે એના આધારે એ લોકોમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. જે વર્ણ આધારિત હતો એ આદિવાસી સમાજ તરીકે ઓળખવા લાગ્યા. જો કે આ બધા એકબીજાના સંપર્કમાં આવવાને કારણે પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકાઓ આજે અપનાવી છે. જે પરંપરાઓ હતી એને તોડી છે. સમય જતાં તેમની ઘણી બધી જાતિઓ સમાજમાં આજ ભાગ બની ગઈ અને આપણામાં ભળી ગઈ છે. જો કે હજી ઘણી જનજાતિઓ આપણામાં હજી ભળવાની બાકી છે. હિન્દુ ધર્મ જાતિ વ્યવસ્થા મોટા ભાગે દૂર રહી છે. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વ્યવસ્થિત ધરાવતી શક્તિશાળી સામ્રાજ્ય ઊભું કરવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે એને બીજી સામ્રાજ્ય સાથે ટકરાવ થયો અને એના કારણે એના સામ્રાજ્યમાં એ અસ્તિત્વ ઊભી રાખવા માટે મોટું કલ્પના થઈ. માત્ર વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે આ જનજાતિના સભ્ય છો અને તમારા દર 3 મહિને રહેઠાણ બદલવાનું થાય છે, તો તમે કેવી મુશ્કેલીઓ અનુભવો છો? ઘણી બધી મુશ્કેલીઓ વિદ્યાર્થી મિત્રો ઊભી થાય. એ જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે ક્યારેક કોઈ મકાનના ભાડા મકાન રહેતું હોય તો એને પૂછજો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેટલું બધું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અથવા તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પાઠ સાથે મુલાકાત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.